બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા દ્વારિકા રામચંદ્ર ભગવાન વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. શ્રી શુક ઉવાચ નિમિરિક્ષ્વાકુતનયો વસિષ્ઠમવૃત્ત ઋત્વિજમ આરભ્ય સત્રમ સોપ્યાહ શક્રેન પ્રાગ્વ્રતોસ્મિ ભો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા કે છે, હે રાજન, ઇક્ષ્વાકુ મહારાજના વંશમાં ખટવાંગ રાજા થયા, જેમણે મૃત્યુની ખબર પડતા થોડા સમયમાં પોતાનું કલ્યાણ સાધી લીધું. એ વંશમાં દીર્ઘબાહુ મહારાજ થયા છે, પૃથુશ્રવા થયા છે. એ વંશમાં મહારાજા દશરથ થયા છે. ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા છે, મર્યાદા પુરુષોત્તમ. એમને ત્યાં લવ અને કુશ થયા છે. અને પવિત્ર વંશમાં નિમિ મહારાજ એમનો જન્મ થયો છે. જે નિમિ મહારાજ એમણે અનેક પ્રકારના યજ્ઞો કર્યા, બ્રાહ્મણોને દક્ષિણાઓ દીધી, પ્રજાનું પુત્રની માફક પાલન કર્યું. એવા મહારાજા નિમિને એક વખત યજ્ઞ કરવો હતો. એટલે વશિષ્ઠ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, મારે યજ્ઞ કરાવવો છે. તો બહુ સારું, કરાવીએ એમ કહી અને પોતે એમના ઋત્વિજ કયો, આચાર્ય કયો, યજ્ઞ કરાવનારા કયો, એ રીતે નક્કી થયું. નિમિ મહારાજ કીધું, ભલે. આટલું વાત થયા પછી વશિષ્ઠ મહારાજે એમ કીધું, હું તમારો યજ્ઞ જરૂર કરાવીશ, પણ મેં ઇન્દ્ર મહારાજાને યજ્ઞ કરાવવાની હા પાડી છે. એટલે હું પહેલાં ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરાવી આવું અને ત્યાર પછી તમારો યજ્ઞ કરાવીશ. ગુરુએ કીધું એટલે નિમિ મહારાજ ઘડીક તો કાંઈ બોલ્યા નહીં, વિદાય થયા. મનમાં થયું, હવે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરાવવા સ્વર્ગમાં પધાર્યા છે, એ ક્યારે આવે શું ખબર પડે. સમય વયો જાય, ટાઈમ એવું કે એને તો આપણા 6 મહિનાની અને 1 દી થાય. ઉત્તરાયણને દક્ષિણાયણની રીતે દેવતાઓનું. હવે દેહ તો નાશવંત છે, ક્યારે પડી જાય, ક્યારે શું થાય, તો યજ્ઞ બાકી રહી જાય. એટલે ગુરુએ તો કીધું છે, વાત તો થઈ છે, પણ બીજા ભૂદેવોને વાત કરી તો કે કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો અમે તો કરાવીએ. તમારે આવો સંકલ્પ છે કે નશ્વર શરીર છે, શું થાય શું ખબર પડે. કોઈ શુભ સંકલ્પ કરીએ, ભજનનો, સાધનાનો, માળા કરવાનો, દાન પુણ્યનો, કોઈને કંઈ આપવાનો, શક્ય એટલું વહેલા હૈર કરી લેવું. કાર્યો ધર્મસ્તુ સત્વરમ, ધર્મ સંબંધી કામ જલ્દી કરી લેવું. કેમ? તો કે દેશકાળ બદલા, શ્રદ્ધા બદલી, તેજી મંદી આવી, 2 જણાના હારા નારા શબ્દો આવ્યા, ઘણું બધું થાય. માટે શક્ય હોય તો શુભ સંકલ્પો જે કર્યા છે એ વહેલાહાર પૂરા થઈ જાય. જે ક્ષેત્રમાં જ્યાં સંકલ્પો કર્યા હોય ત્યાં એવું રાખવું જરૂરી ખરું. આ બાજુ યજ્ઞ કરાયો. વશિષ્ઠ મહારાજ યજ્ઞ કરાવીને પધાર્યા. ખબર પડી કે એમણે બીજા પાસે યજ્ઞ કરાવી લીધો. મેં એને હા પાડી હતી. હવે પાછા મારા શિષ્ય છે,
મેં એને આ પાડી, પોતે બહુ ધર્મવાળા છે, પોતે જાણે બહુ ભક્તિભાવવાળા છે એમ કરીને કરી લીધો. એટલે વશિષ્ઠ મહારાજ એમની ઉપર કોપાયમાન થયા કે મેં તને કીધું તું તો એની પાસે કરાવી લીધું. તારા મનમાં તું મોટો ધર્મવાળો જાણે ઉતાવેલું હોય એમ. મહારાજ આપ ક્યારે પધારો, કંઈ વાત નહોતી થઈ. દેહ નાશવંત પડી જાય તો શું કરવું એમ માનીને મેં કરી લીધો, માફ કરો. એટલે એને શાપ દીધો કે જા તારું મોત થાવ, મૃત્યુ થાવ. નિમિ મહારાજ પણ એમણે કીધું મહારાજ આમાં મારો કંઈ વાંક નથી, તો તમારે મને પહેલેથી ઈટાણે તરત કીધું કે હું ત્યાં જાઉં છું, તો તમે એક ઠેકાણે રોકાયેલા હોય તો તમારે મને કહેવું જોઈએ કે હું ભાઈ રોકાયેલો છું, એનું થાય પછી તમારું થાય, તમારી ઈચ્છા હોય તો કરાવો. પહેલાં મેં ત્યાં કીધું છે. તો એવું કાંઈ ચોખવટ કરી દઈ અને તમે ગયા અને પાછા મને તમે શાપ દો છો મૃત્યુનો, માટે હું પણ તમને શાપ દઉં છું કે તમે વેશ્યાના પુત્ર થાવ, જાઓ. અરસપરસ શાપ થયા. ભક્ત ચિંતામણી એમાં આ પ્રકરણ લખ્યું, સત્સંગ જીવનમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે મોટા ધર્મવાળો હોય જે હારે થાય ભ્રષ્ટ, દ્રવ્ય સારું તે હારે. જુઓ નિમિ વશિષ્ઠની વાત રે, પૂર્વની પુરાણમાં પ્રખ્યાત રે. દીધા લોભે શામાં શાપ રે, તેણે દુઃખ પાયમાં દોયા પરે. વશિષ્ઠ તે વેશા સૂતા થયા રે, નિમિ જનક જીવથી ગયા રે. મિત્રાવરુણને ઉર્વશીને દેખતા વીર્યસ્રાવ થયો, ગળામાં વીર્ય ભરાયું અને એમાંથી વશિષ્ઠ મહારાજ અને અગત્ય ઋષિના જન્મ થયા. એવી કથા આપણે 2 દી પહેલાં કીધી. એ નિમિ મહારાજના દેહનો મંથન કર્યું ઋષિઓએ, બ્રાહ્મણોએ, અને એમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો. મંથનમાંથી એનું નામ જનક મહારાજ પડ્યું. દેહ વૈદેહી કહેવાનો, કારણ કે સ્ત્રી પુરુષના સહવાસથી જન્મ નથી, વૈદેહી કહેવાના. જનક મહારાજાનું નામ કોણ જાણતું નથી ભાઈ. એ વંશમાં શિરધ્વજ નામના જનક મહારાજા કહેવાય. પ્રથમ જનક મહારાજા જે મંથનથી ઉત્પન્ન થયા, ત્યાર પછી જેટલા જેટલા એના વંશમાં રાજા ગાદી આવ્યા એ બધા જ જનક કહેવાયા. નામ અલગ અલગ. શિરધ્વજ રાજા જનક કહેવાયા, જેણે યજ્ઞ કરતી વખતે સોનાનું હળ જમીનમાં હાંક્યું અને સીતા માતાનો પ્રગટ થયો છે, એ શિરધ્વજ રાજા. હે રાજન, મેં તમને આવી રીતે ઇક્ષ્વાકુ વંશમાં જે જે રાજવીઓ પ્રગટ્યા છે એ બધા ભગવાનના ભક્તો છે, ઉપાસકો છે. એ સૂર્યવંશનો પવિત્ર વંશ કયો. અને હવે હું તમને ચંદ્રવંશની કથા કહું છું, જે ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે, જે સૂર્યવંશમાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા છે. આવા ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ્યા છે. રાજન, અનસૂયા દેવીને ત્યાં દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રદેવ પ્રગટ થયા છે. એ ચંદ્ર મહારાજાએ, ચંદ્રદેવે પોતાના ગુરુ બૃહસ્પતિ, એમના પત્ની તારા, એમનું અપહરણ કર્યું. એમને ગર્ભ રહ્યો. હવે પોતાની પત્ની, ગુરુની પત્ની, એને આ ચેલો લઈ ગયા એટલે હવે મન દુઃખ તો થવાના. હજારો વર્ષોની આ વાત. એટલે લડાઈ થઈ ગઈ. ઇન્દ્ર મહારાજાએ બૃહસ્પતિનો પક્ષ લીધો, કારણ કે ગુરુપત્નીને આવી રીતે ઓલાઈ કર્યું. તો શુક્રાચાર્યજીને અને બૃહસ્પતિને ભળતું નહોતું, એટલે એણે ચંદ્રનો પક્ષ લીધો. જ્યારે ઝઘડા થાય ત્યારે આને કાંઈ લેવા દેવા ન હોય, આની હારે મન દુઃખ હોય એટલે ઓમાં જઈને ભળે. બીજું કાંઈ આને લેવા દેવાનું. 2 ગામડામાં જઈને 2 પાર્ટી હોય ને એમાં આને ન ભળતું હોય એટલે ઓલો આપણી પાસે આવે ને ઓલો ન આવે. કેમ તો કે ઓલો ત્યાં બેઠો છે મારો વિરોધી. બસ આવું છે. શુક્રાચાર્યજી ભીળ્યા ઓમાં, ભયંકર લડાઈઓ થઈ.
પિતામહ બ્રહ્માજીએ કીધું, ભાઈ તમે બંધ કરો ને લડાયું. ખૂબ સમજાવ્યા, ત્યાં લડાઈ બંધ થઈ. આ લડાઈ થઈ જર, જમીન અને જોરું, એ ત્રણેય કજિયાના છોરું. હવે એ તારાને ઘર ફરાઈ ગયો અને દીકરો થયો. એનું નામ બુદ્ધ પડ્યું. એમને ત્યાં પુરુરવા થયા. પુરુરવાએ ઉર્વશીની સાથે લગ્ન કર્યા. એને ત્યાં 6 પુત્રો થયા. એ 6 પુત્રોમાં એક જહનું ઋષિ, જે આપણે કાલે ગંગા અવતરણમાં નામ લીધું હતું, એ વંશમાં ગાંધી મહારાજ થયા. એ વંશમાં જમદગ્નિ ઋષિ થયા. એમને ત્યાં ભગવાન પરશુરામ પ્રગટ થયા, જેમણે 21 વખત પૃથ્વી ઉપર કુહાડો ફેરવી અને ક્ષત્રિયોનો નાશ કર્યો. હુક્કાની વાહે લીલા પણ ભીળા. અને ભગવાન પરશુરામે ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો. લોહીના કુંડો ભર્યા કુરુક્ષેત્રમાં અને જાહેર કર્યું કે આ લોહીના કુંડમાં જે નાય એનું કલ્યાણ. લ્યો, ન્યા કાયદો ક્યાં લેવા જાઓ, એનું સારું થાય. એટલે મોટા મોટા કુંડો ન ભર્યા હોય, પણ લોહી હોય ને અડે કે આમ કરે જે હોય એવું ભગવાને, હા, કુંડો. અને સર્વ સ્થળ પામતા વિજય રણ ક્ષત્રિયો ભાન ભૂલી 10 દિશ દોડ્યા. ભાગવું નહીં કદી વીર અને ભારથે લેખ એવા લલાટે જ ચોડ્યા. ક્ષત્રિયોએ ભાગવું નહીં, જાણે નસીબમાં કપાળમાં લેખ લખાઈ ગયા. કાં મરજો ને કાં મારજો, પીઠને દેજો લગાડ. એવા સુરવીર ક્ષત્રિયો પણ ભગવાન પરશુરામના કુહાડાના પ્રહારથી ભાગવા માંડ્યા. અને કુતૂહલ નિરખતી હસી કુદરત કળા. અને જગતમાં એક ઋષિરાજ આવ્યો. જામદગ્નિએ કુઠારના ધારથી ફેંસલો ભાગવાનો સુણાયો. ભાગો ભાગો કરતા ક્ષત્રિયો ભાગવા માંડ્યા. હજારો ક્ષત્રિયોને મારી નાખ્યા. એક મુલક હતા, એને સ્ત્રીના વેશ પહેરાવી, સ્ત્રીના લુગડા પહેરાવી અને સ્ત્રીની ભેરે રાખી દીધો વંશ ચાલુ રાખવા માટે. આવું જ્યારે થવા માંડ્યું ત્યારે આ ધરતી ઉપર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પધાર્યા. અને શીત સંતાપહાર જગત ત્રય તાપહાર, જગતમાં એ રઘુનાથ આવ્યા. અને ક્ષત્રિય હણનારને ક્ષત્રિયવર રાઘવે ફેંસલો વન જવાનો વચાયો, જાઓ વનમાં. અને ભગવાન પરશુરામ વનમાં પધાર્યા. આ વંશમાં પુરુરવાના વંશમાં આયુ રાજા થયા, નહુષ મહારાજ થયા અને યયાતિ મહારાજ થયા છે. પુરુ મહારાજ એમણે પિતા યયાતિને પોતાની જુવાન અવસ્થા આપી છે. યયાતિ મહારાજ જેમ ભીષ્મ પિતાએ પોતાના પિતાના ઈચ્છા પૂરી કરવા આજીવન બ્રહ્મચારી રહ્યા, એમ પુરુ રાજાએ પોતાના પિતા યયાતિ મહારાજની જુવાની અવસ્થા પોતે દીધી છે. એ વંશમાં રંતિદેવ રાજા દયાળુ થયા છે, જેણે 49 ઉપવાસો કરીને પણ આવનારા અતિથિઓને ભોજન કરાવ્યા છે. એ વંશમાં શંતનુ મહારાજ થયા, જેના થકી ભીષ્મ પિતા ગંગાદેવી થકી પ્રગટ થયા છે. અને એ વંશમાં આજીવન બ્રહ્મચારી ભીષ્મ પિતા રહ્યા. હે રાજન, પરાશર ઋષિ ડીમરની કન્યા મત્સ્યગંધામાં મોહ પામ્યા. સુખદેવજી મહારાજ કહે છે, એવા મત્સ્યગંધા થકી મારા પિતા વ્યાસ ભગવાનનો જન્મ થયો છે, પરાશર ઋષિ થકી. ભીષ્મ પિતા આજીવન બ્રહ્મચારી એટલા માટે રહ્યા કે શંતનુ રાજા એ મત્સ્યગંધાને બદલે યોજન ગંધા કહેવાયા. જોજન સુધી શરીરમાંથી સુગંધી છૂટી પરાશર ઋષિના આશીર્વાદ. શંતનુ મહારાજ મોહ પામ્યા, તું મને પરણ. એ દીકરીના બાપે કીધું, મારી દીકરી તમને પરણે, પણ મારા દીકરીના દીકરા થાય એ રાજગાદી આવે તો. તમારા તો દીકરા છે, ભીષ્મ છે, બીજા છે, તો કે તારા દીકરાને હું રાજગાદી દઈશ. બસ એણે કીધું, મારા દીકરીના દીકરા ગાદી આવે પણ તમારા ભીષ્મના દીકરા વારસદાર થાય ને રાજ માગે તો શું કરવું?
માટે અને એ વાત ભીષ્મ પિતાને ખબર પડી, મારા બાપ મૂંઝવણમાં છે, મત્સ્યગંધા સાથે લગ્ન કરવા છે, પણ એને પ્રસ્તાવ મૂક્યો છે ભીષ્મના દીકરા થાય તો એ વારસદાર થાય. મારા બાપની ઈચ્છા પૂરી કરવા માટે હું આજીવન બ્રહ્મચારી રહીશ. દેવવ્રતમાંથી ભીષ્મ પ્રતિજ્ઞા કરી એટલે એને ભીષ્મ પિતા કહેવાના કે આજીવન હું બ્રહ્મચારી રહીશ. બસ મારા બાપ એને ભલે પરણે. હે મહારાજ, વ્યાસ ભગવાનની દ્રષ્ટિથી અંબિકા દેવી થકી ધૃતરાષ્ટ્ર મહારાજનો જન્મ થયો. અંબાલિકા થકી પાંડુ મહારાજ અને દાસી થકી મહાત્મા વિદુરજીનો જન્મ થયો. એ પાંડુ મહારાજના તમે વંશમાં છો પરીક્ષિત રાજન. યયાતિના સૌથી મોટા દીકરા યદુ મહારાજ હતા અને એ યદુ મહારાજના વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. યદોર્વંશમ નરઃ શ્રુત્વા સર્વ પાપૈ પ્રમુચ્યતે યત્રાદ્યવતીર્ણો ભગવાન પરમાત્મા નરાકૃતિ. આ પવિત્ર યદુ મહારાજના વંશની કથા સાંભળી જીવ પાપ રહિત થાય, પરમ કલ્યાણ થાય. કેમ તો કે એ વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. હે મહારાજ, એ યદુ વંશમાં અંધક મહારાજ થયા, એ વંશમાં આહુક થયા અને ત્યાં દેવક અને ઉગ્રસેન નામના 2 દીકરા થયા. દેવક મહારાજને 4 દીકરાઓ હતા અને દેવકી વગેરે 7 દીકરીઓ હતી. એ દેવકી દેવી થકી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. હે રાજન, જ્યારે જ્યારે અધર્મ વધી જાય છે, ધર્મનો નાશ થવા આવે છે, સાધુ સંતો બ્રાહ્મણોને પીડા થાય છે, ત્યારે ત્યારે ભગવાન ગમે તે સ્વરૂપે ગમે ત્યાં પ્રગટ થાય અને ભક્તોને લાડ લડાવે છે અને સુખ આપે છે. 9મા સ્કંદના અંતમાં સુખદેવજી મહારાજે આ સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા સંભળાવે છે. 10મ સ્કંદની શરૂઆતમાં મહારાજા પરીક્ષિતે 2 હાથ જોડી અને પૂછ્યું છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે ભગવાન, તમે આ સૂર્યવંશ અને સોમવંશની પવિત્ર કથા સંભળાવી, જેમાં એક એક પરમહંસો થયા છે. આમાં રાજા રાણીની વાત નથી, એક એક મુક્તોની વાત છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંગીતાયામ, આ પરમહંસોની સંગીતા છે. દેહ અને આત્માને જુદા જાણનારા, સંસારમાં રહીને પણ અખંડ ભક્તિ કરનારા એવા એક એક ભગવદ્ ભક્તોની આ કથા છે. ખૂબ આનંદ થયો પ્રભુ. હવે તમે મને યદુવંશમાં પોતાના અંશ સાથે પૃથ્વી ઉપર પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ એમના પાવન ચરિત્રો કહો, જે ભગવાન શ્રી કૃષ્ણે અમારા દાદાઓનું રક્ષણ કર્યું. વધારે તો શું કહું, મને ગર્ભમાં જીવતો રાખ્યો એવી વાતું કરે છે. મને જેણે જીવાડ્યો, મારા દાદાના સારથી ત્યાં ઘોડા આંકનારા, એ મારા દાદાના દૂત બનીને વિષ્ટિ કરવા ગયા. શું કહી મહારાજ, એ પ્રભુની કરુણા અમારા વંશ ઉપર, મારી ઉપર. એવા ભગવાનના ચરિત્રો મને સંભળાવો. બલરામજી રોહિણીના દીકરા કેમ કહેવાના હતા? તો દેવકી માતાના. તો દેવકીના દીકરા હોવા છતાં રોહિણીના દીકરા એના દીકરા. જેમ એક બાપને 2-3 દીકરા હોય તો મોટા બાપ ફલાણા આ મારો દીકરો છે એમ કહેવાય, મારો દીકરો આવ્યો. પણ ખરેખર એનો દીકરો ન હોય, તો દેરાણીનો દીકરો હોય કાં જેઠાણીનો દીકરો હોય તો મારો દીકરો આવ્યો એમ તો લોકમાં બોલાય. પણ આ તો દેવકીના હોવા છતાંય રોહિણી થકી જન્માયા અને કહેવાય પાછા દેવકીના. એ કઈ રીતે થયું? ભગવાન વ્રજમાં શા માટે પધાર્યા, ત્યાં શું ચરિત્રો કર્યા? એ કંસ મામા એના આમ તો મામા કહેવાય, તો એ ભગવાનને મારી નાખવાનું કેમ કર્યું? મામા તો મામાનું ગામ હોય તો એ રાજી થાય, મામા ત્યાં વેકેશનમાં ફરવા જાય, મામા મામા કરે ને મામા એને ખવડાવે. આ તો મારવા તૈયાર થયા. આ એવા કેવા મામા? મામા હારા હતા પણ પોતાને મરવાનું થયું એટલે
સુખદેવજી મહારાજ કહે છે, રાજન, હું તમને આટલા દિવસથી આ ભગવાનના ચરિત્રો અને કથા સંભળાવું છું. તમે એક ને એક આસને બેઠા છો. તમને કંઈ ભૂખ તરસ નથી લાગી? હે, કંઈ ભૂખ તરસ? ઊભું થવું. આ એ સમય હતો કે એક ધારા એક આસને બેહતા. હવે આજનો સમય છે, આપણે જો એકાશને કાંઈ બેહાય એવું છે નહીં. બેહી તો કઈ મને દુખવા, બેહી તો ગોઠણ દુખે, સમય પણ છે નહીં. તમે આમને ખાધા પીધા વિના બેઠા રહ્યો છો, કંઈ ભૂખ લાગી નથી? પરીક્ષિત રાજાએ કહ્યું, મહારાજ, મને ભૂખ કે તરસ આપે યાદ કર્યું ને, એટલે ભૂખ અને તરસ આ શરીરમાં 6 જે હોય છે ને ઉર્મિઓ, એમાંથી 6 પ્રકારમાંથી ભૂખ અને તરસ એક ઉર્મી છે એવું યાદ આવ્યું. હું તો તમારા મુખથી ભગવાનની કથા સાંભળતા સાંભળતા હે મહારાજ તૃપ્ત થયો. મારે કોઈ જરૂર પડતી નથી. પીબંતમ તન મુખાંભોજ ચ્યુતમ હરિ કથામૃતમ. તમારા મુખથી ભગવાનની કથા સાંભળતા સાંભળતા મને ભૂખ તરસની ખબર જ પડી નથી. સુત પુરાણી મહર્ષિઓને એમ કહે છે કે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકીસ્ત ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ્ય કૃષ્ણચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. પરીક્ષિત રાજાની પ્રાર્થના સાંભળી સુખદેવજી મહારાજ જાણે પોતાને ભાવ સમાધિમાં ડૂબવા માંડ્યા. ભગવાન શ્રી કૃષ્ણની કથા કહેતા કહેતા અતિશય આનંદ વ્યાપી ગયો. દેહ ભાવ જાણે ભૂલી ગયા અને પોતાના હૃદય ભરાય એવું ગળું ગદગદિત થઈ ગયું. અને એ સુખદેવજી મહારાજ પ્રેમ વિભોર થઈ અને કહેવા માંડ્યા, હે રાજન, તમારો જે આ પ્રશ્ન છે અનેક જીવોના કલ્યાણ માટે છે. આવો પ્રશ્ન પૂછનાર વક્તા, સાંભળનાર શ્રોતા અને પ્રશ્ન કરતા આ બધાનું પરમ કલ્યાણ થાય છે, કારણ કે આમાં ભગવાનના ચરિત્રોની કથા આવે છે. હે રાજન, પૃથ્વી ઉપર પાપ ખૂબ વધવા માંડ્યા. હજારો અને લાખો દૈત્યોએ અભિમાની રાજાઓના રૂપ લીધા છે. પ્રજાને પીડા કરવા માંડી છે. યજ્ઞો બંધ કરાવ્યા, સત્કર્મોનો નાશ કરી નાખ્યો, સતીઓના વ્રતો લોપવા માંડ્યા છે. પૃથ્વીને પહાડોનો ભાર લાગતો નથી, પણ પાપીઓનો ભાર લાગે છે. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી પિતામાં બ્રહ્માજી પાસે ઉદાસ થઈ અને ગયા છે. આંખના આંસુડા દેખી પિતામાં બ્રહ્માજીએ કીધું, હે પૃથ્વી દેવી, ધીરજ રાખો. આપણે બધા ક્ષીરસાગરને કિનારે પ્રભુની પ્રાર્થના કરવા જઈએ. પુરુષ સૂક્તથી પ્રાર્થના કરી આકાશવાણી થઈ. એ પિતામાં બ્રહ્માજીએ એકલાએ સાંભળી છે, બીજા બધા સાથે હતા, એને કાંઈ સંભળાણું નહીં. પિતામાં બ્રહ્માજીએ કીધું, હે દેવો, તમે બધા ધીરજ રાખો અને યદુવંશમાં ભગવાન પ્રગટ થશે. દેવાંગનાઓ ત્યાંના સ્ત્રીઓ બનો, પ્રભુની સેવામાં રહ્યો. શેષ ભગવાન બલરામજીનું સ્વરૂપ ધારણ કરશે. વેદની ઋચાઓ ગાયોના શરીર ધારણ કરો. જ્યાં જેને વ્રજમાં યોગ્ય મળે, ઠીક લાગે એવી રીતે તમે જન્મ ધારણ કરો. આ બાજુ યદુવંશી શૂરસેન મહારાજે મથુરા નગરીમાં રાજ કરતા ત્યારથી એ મથુરા રાજધાની રહી છે. શૂરસેનના વંશમાં વસુદેવજી, એમના લગ્ન દેવક મહારાજની દીકરી સાથે થયા છે. મંગળ પ્રસંગ છે. દીકરીને વળાવવાના ટાણા થયા છે. અનેક અનેક પહેરામણીઓ અને કરિયાવર આપ્યા છે. હાથી, ઘોડા, રથ આદિ રત્નોથી શણગારેલી ગાયો વગેરે કરિયાવરમાં દેવકીજીને દીધા છે. વર અને કન્યા રથમાં બેઠા છે. સૌ વળાવવા માટે આખું નગર તૈયાર છે. કંસ મહારાજ યુવરાજ છે. એને બહેન ઉપર ખૂબ હેત છે, દેવકીજી ઉપર. એ રથને જે સારથી ચલાવતા હતા, એ સારથીના હાથમાં લગામ લીધી. લાય ભાઈ, મને મારી બહેનનો રથ હાંકવા દે. સારથીના હાથમાંથી કંસે એ રથની લગામો લીધી. જ્યાં 2 ડગલા હાલ્યા ત્યાં જોનારા બધા ને થયું, વાહ,
કંસને બેન ઉપર કેટલું હેત છે. યુવરાજ હોવા છતાં સારથી થયો છે. એ નગરમાં જે બહેનો હતા, નાની 10, 12, 15 વર્ષની દીકરીઓ હતી, બધા એવા હોય, એ તો માતાજીની આગળ પ્રાર્થના કરવા માંડ્યા, હે અંબિકા માતાજી, આ ભાઈને બેન ઉપર કેવું હેત છે, હે માં અમને ભાઈ દેજો, તો આવો હેતાળ કંસ જેવો દેજો. કારણ કે રથ કે મનમાં બધા દેવતાઓને કહેવા માંડ્યા, રહેવા દો ભાઈ, ન હોય તો હારો, પણ આવો ક્યાંથી હારો. મોળી કન્યાઓ કંસના વાલ જોઈ અને બિચારી પ્રાર્થનાઓ મનોમય કરે છે. રથ પ્રયાણ કર્યા અને ત્યાં આકાશમાં કડાકો થયો, વીજળીનો જોરદાર જાણે મેઘની ગર્જના. અને આકાશવાણી એમ કીધું, અસ્યા ત્વામ અષ્ટમો ગર્ભો હંતા યામ વાસે બુધા. હે મૂરખ, તું જેનો રથ ચલાવે છે ને, એ દેવકીનો 8મો બાળ તારો કાળ. 8મો બાળ તારો કાળ બનશે, તને મારનાર જન્મશે. જા. કહેતાની સાથે કડાકો પૂરો થતાની સાથે કંસે હાથમાંથી લગામ ફેંકી દીધી. એકદમ દેવકી માતા પાસે જઈ અને એનો ચોટલો પકડ્યો. મંગળમાં અમંગળ થયું, રંગમાં ભંગ પડ્યો. અને જ્યાં દેવકીજીને ઢસડવા માંડ્યા, ત્યાં યુવરાજ કંસની આગળ હે દેવકી માતા રડવા માંડ્યા. વસુદેવજીએ કીધું, અરે ભાઈ, અરે આ શું કરો છો? આ મંગળ પ્રસંગમાં તારી બેનને આવી રીતે શું કરવા માંડ્યો? હમણાં આગળ રથ હાંકતો હતો ને. અરે દેવતાઓએ મને કીધું, આનો 8મો દીકરો મારો કાળ છે, મારી નાખું દેવકીને. જીવતી હોય તો એને છોકરા થાય ને. યુવરાજ, મૃત્યુ બધાને છે ભાઈ, તું આટલો બધો ગભરાય અને દેવકી તારી બેનને શું કામ મારી નાખે છે? અત્યારે હજી લગ્ન થઈ, અમે ઘરે પણ પહોંચ્યા નથી. મૃત્યુ જન્મતા વીર દેહે ન સ જાયતે. રહેવા દે પણ કંસ હિચકો નહીં. વસુદેવજીએ વિચાર કર્યો, આ પાપી કંસ મારી નાખશે. બધું જાતું હોય એના કરતાં અડધું જવા દઈને જો જીવાતું હોય તો શાંતિથી જીવવું. બધું વીજું જાય છે તો અડધું રહેતો શું વાંધો, જે છે નસીબમાં મળશે. આ આંટાણે દેવકીને મારી જ નાખે છે, તો પછી કાંઈક બચી જાય એવું કરું. એ ભાઈ ઉપર તું આને મારમાં, તને આ દેવકીની બીક છે? દેવકી તને મારી નાખશે? તો કે નહીં, એનો 8મો. હું સત્ય પ્રતિજ્ઞા વસુદેવજી પ્રતિજ્ઞા કરું છું કે આ દેવકીને 8મો નહીં, જેટલા દીકરા થશે એ તને દઈ દઈશ. બસ તું એને મારમાં. મનમાં જાણ્યું ભગવાન કરતા હરતા છે. એક દીકરા થયા પછી એકાદો દીકરો એને મારનાર પણ બને, અથવા તો દીકરા થયા પહેલાં કંસ મરી પણ જાય. પણ કોઈ પણ ઉપાયે દેવકીને બચાવી લેવી. પ્રતિજ્ઞા કરી છે, જેટલા થાય તને દઈ દઈશ. પણ મારા હે કંસ, તો અત્યારે આને રહેવા દે. એમ કહેવાય છે વસુદેવ અને દેવકીને જેલમાં પૂરી દીધા. ભલે દેવકી રહી, બીજું શું. દિવસો જતા એને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો છે. મા બાપને કેટલો આનંદ હોય ભાઈ, દીકરાનો જન્મ થાય ત્યારે. એ તો મા બાપને ખબર હોય. પણ મા દેવકી આજ દુઃખી છે, ઝૂલો બંધાણો નથી. દેવકીજી રડે છે. વસુદેવજી ધીરજ આપે છે, દેવી કર્તવ્યની કેડી બહુ કઠોર છે. મેં પ્રતિજ્ઞા કરી છે એટલે એને દેવો તો પડશે જ. ભાગવત ધર્મની ભવ્ય ઇમારતમાં તમારે પાયાના પથ્થર બનવાનું છે. એ સતી, તમારે આ દીકરો મને દેવો જ પડશે. અરે મહારાજ, મારા એવા ક્યાં પાપ. ખૂબ આગ્રહ કર્યો છે. છેવટે મા દેવકીએ કમને પણ વસુદેવજીને અર્પણ કર્યા છે. વસુદેવજી પાસે લઈને ફૂલ જેવા દીકરાને લઈ ગયા ને, ત્યારે કંસ કઠોર, એના હૃદયમાં પણ દયાના ઝરણા ફૂટ્યા. અરે આવા ફૂલ જેવા મારા ભાણેજને મારે શું મારી નાખવું? અને મને તો 8મો મારવાનો છે, આ તો પહેલો છે.
તમે મને પ્રતિજ્ઞા કરી હતી, અર્પણ કરવા આવ્યા છો, હું પ્રસન્ન થયો, પણ આ તો પહેલો છે ને, એની મને બીક નથી. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. વસુદેવજી લઈ ગયા છે, પણ મનમાં શંકા છે કે આ કેટલી વાર રાજી રહે ને કેટલી વાર ખીજાય, કાંઈ નક્કી નહીં. ક્ષણે રૂષ્ટા, ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા, ક્ષણે ક્ષણે, ક્ષણવારમાં રાજીના રહ્યા ને ક્ષણવારમાં કાંઈનું કાંઈ કરે. આનો શું વિશ્વાસ? નારદજી પાસે દેવતાઓ ગયા છે. મહારાજ, ઓલા કંસે દીકરો પાછો દઈ દીધો. હા, એના પાપના ઘડા કેમ ભરા હે, છૂટશું કેમ? હે તો હા, એટલે નારદજી બધા કંસ મહારાજ પાસે નારાયણ નારાયણ કીધું. કંસે સ્વાગત કરી, હાથ જોડ્યા, પધારો પધારો. નારદજી કહેવા માંડ્યા, મામા કંસ, મેં એવું સાંભળ્યું છે કે દેવકીને ત્યાં એક દીકરાનો જન્મ થયો. હા મહારાજ, જન્મ થયો મારા ભાણેજનો, પણ હવે મને એની તો કાંઈ બીક નથી, એટલે શું પાછો દઈ દીધો. મને તો ઓલા 8માનો શેલાનો ભય છે. આમાં ભાગવતજીમાં તો નથી, પણ સંતો વાતો કરતા હોય. પછી નારદજી એક બેરખો બતાવ્યો. અબ મેર કાંઈ નહીં હો, મેર નહીં, ખાલી ગોળ 8 પારાનો બતાવ્યો. 8 પારાનો લઈ આવ્યા છે આરે. 8 પારાનો બેરખો ન હોય, હા, 23 નો હોય, 54 નો હોય. હા, એટલે 8 પારાનો બેરખો લઈ આવ્યા. જો અહીંથી ગણજી, 1 2 3 8મો છો ને, 8મો. હા, તો અહીંથી ગણ, 1 2 3 8. અહીંથી ગણી તો, અહીંથી ગણી તો વચ્ચેથી. આમાં કાંઈ 8માં મેળ છે? હે તો હે મારી નાખો. આ ભાઈ, એ હું ક્યાં તને કહું છું. આ તો આમાં તું 8મો મીંડો છે, તો આમાં 8માનો કોઈ મેળ ખરો કે આ જ 8મો કહેવાય એવું તને કેમ લાગે છે? તો કે છે વાત હાંસી, ભલે નારાયણ નારાયણ. નારદજી તો પધાર્યા. આ બાજુ કંસ એકદમ બેન બનેવી પાસે આવ્યા, અને બિચારા પાછા ગભરાઈ ગયા. કોઈલો આવ્યો ખરો, હમણાં રાજીનો રેડ હતો, પણ હમણાં જો એકદમ દેવકી માના ખોળામાં જે બાળક હતો એને આ જગવા કરીને આમ જ્યાં કર્યું, તો માએ એનો પાલો આમ ઢાંકી દીધો, એનું શરીર ઢીલ એની માથે નાખી દીધું, અને આમ કે ભાઈ એ ભાઈ તું રહેવા દે મારા દીકરાને. બહુ બિચારી દેવકીમાં રડી. છેવટે જોરથી પગ ખેંચી અને હામી કારાગરની દિવાલમાં જે પછાડી લોહીની શેડી ઉડી ગઈ, અને ત્યાં એનો દીકરાને મારી નાખ્યો. એક પછી એક દીકરાને આવી રીતે કંસ મામા મારતા જાય છે. વસુદેવ અને દેવકી જેલમાં છે. જુઓ વસુદેવ દેવકી બંધરયા, બહુ કાળે બંધન દૂર થયા. એ જેને હરિપુત્ર તોય દુઃખ સયા, હરિજન થઈને હાણ વરધ સુખ દુઃખ મન માનવ આણીએ. ભગવાનના બાપુ વાંચતા અતિશય દુઃખ છે. દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ શેષ નારાયણ પધાર્યા છે. ભગવાને માયાને બોલાવ્યા છે. બોલો પ્રભુ આજ્ઞા, તમે વ્રજમાં જાઓ, રોહિણીની ત્યાં દીકરી તરીકે જન્મો. દેવકીજીના ઉદરમાં જે દીકરો છે એને રોહિણીના ગર્ભમાં સ્થાપન કરો. તું યશોદાજીની દીકરી થજે. હે માયા, મારું આવી ઈચ્છા છે. જો તમે આવી રીતે મારી આજ્ઞાનું પાલન કરશો, મહારાજ પાલન જ હોય ને, કેમ નહીં? આવી રીતે પાલન કરશો એમ થોડું કહેવાનું હોય. આપની ઈચ્છા એ અમારી ઈચ્છા. લોકો તારું પૂજન કરશે. તમે બધા લોકોની ઈચ્છા પૂરી કરનારા બનશો. લોકોને ઈચ્છિત વરદાન દેશો. કોઈ ધૂપ દીપ નૈવેદ્ય સામગ્રીથી તમારી પૂજા કરશે, એના તમે મનોરથ પૂરા કરશો. હું તમને વરદાન આપું છું.
અને અનેક પીઠો તમારી સ્થપાશે. દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા વગેરે નામથી જગતમાં તમારું પૂજન થશે. આ બાજુ પ્રભુની આજ્ઞાથી દેવકીજીના ગર્ભનું આકર્ષણ થયું છે અને એને શંકર્ષણ કહેવાના. અતિશય બળમાં શ્રેષ્ઠ હોવાથી બલરામ કહેવાના. લોકોને રમણ કરતા હોવાથી રામ કહેવાના. દેવકીજીનો ગર્ભ સરી ગયો. લોકમાં વાતો થવા માંડી, કંસે દેવકીના 6 દીકરાને મારી નાખ્યા. હાથમો રહ્યો તો એ બિચારી બી એટલી બીની કે એનો ગર્ભ ગળી ગયો, કસુવાવડી થઈ ગઈ. એ ઓલો કેવો પાપી કે બિચારી બેન બી હસોડા ગર્ભ ગળી જાય છે. લોકમાં વાતો મળી થવા. વસુદેવજીના હૃદયમાં પ્રભુ પધાર્યા છે અને ભગવાન માતા દેવકીના ઉદરમાં પધાર્યા છે. અતિશય કાંતિ વધી ગઈ છે. કંસને થયું હવે 8મો ગર્ભ રહ્યો છે, બેનને મારી નાખું. મારી નાખું, હવે 8મો છે, એટલે હાથ તો પૂરા થઈ ગયા, આવડો આજ મારો કાળ, મારી નાખું. ના, મારી નાખું તો ગર્ભવતીની હત્યા કહેવાય. મારી બેનને મારવી એ ઠીક નહીં. જો એને પેટમાં બાળક છે અને હું મારી નાખું તો મારી કીર્તિ જરી કંઈ ન રહે, મારી આયુષ નાશ થઈ જાય. મને લોકો નિંદા તો કરે છે પણ વધારે કરે, માટે મારે મારવી તો નથી. એને એકવાર જન્મવા દો પછી વાત. આ બાજુ કંસ 8માની રાહ જોયા કરે છે. હે રાજન, વેર ભાવથી કંસ રાજા અખંડ વિષ્ણુનું ચિંતન કરે છે, હાલતા ચાલતા. અને અપશ્યત તન્મયમ જગત, આખા જગતને વિષ્ણુમય દેખવા માંડ્યો. હમણાં આવશે કરતા કરતા આખું જગત વિષ્ણુમય દેખાવા માંડ્યો. એ કંસ મહારાજ અતિશય બળવાન હતા. જરાસંધ જેવા સસરાને એને મદદ હતી. એના મિત્રો પૂતના, બકાસુર, અઘાસુર, તૃણાવર્ત, ધેનુકાસુર, પ્રલંબાસુર, ચાણુર, મુષ્ટિક, દ્વિવિધ, વાનર, કેસી બધા હતા. એણે યદુવંશીઓને મારી બધાને બગાડી મૂક્યા. જુદા જુદા સ્થળોમાં વયા ગયા યદુવંશીઓ. કુરુ, પંચાલ, કૈકઈ, વિદર્ભ, વિદેહ, કૌશલ વગેરે દેશોમાં જઈ છુપ્પા વેશમાં રહેવા માંડ્યા કંસની બીકથી. આ બાજુ ભગવાન ઉદરમાં પધાર્યા છે. સુખદેવજી મહારાજ કે છે, રાજન, પિતામાં બ્રહ્માજી વગેરે પ્રભુની ગર્ભસ્તુતિ કરવા આવ્યા છે. કહેતા ગર્ભમાં ભગવાન છે. તે વખતે બ્રહ્માજી દેવતાઓ ભગવાન નારાયણની સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યમ સત્યસ્ય સત્ય મૃત્ય સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે ભગવાન, તમે સત્ય સંકલ્પ છો. જે સત્ય રાખે છે એ જ તમને મેળવી શકે છે. જે સત્ય રાખે છે એને જ તમે પ્રાપ્ત થઈ શકો છો. પ્રભુ, સત્ય એ તમારું સ્વરૂપ છે. સૃષ્ટિને પહેલાં, અત્યારે અને પ્રલય પછી પણ તમે એક જ સત્ય સ્વરૂપ છો. કાળ, માયા, પ્રકૃતિ આદિકના તમે નિયંતા છો. તમારા સમાન કોઈ નથી, તમારાથી મોટો પણ કોઈ નથી. એવા હે ભગવાન, અમે તમારે શરણે આવ્યા છીએ. આ સંસાર સનાતન વૃક્ષ છે. સુખ અને દુઃખ બે એના ફળ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એના મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય એના રસ છે. આ સંસારરૂપી વૃક્ષની ઉત્પત્તિના આધાર તમે છો ભગવાન. જ્યાં જુઓ ત્યાં તમે જ દેખાય છો. તમારો જે આશરો કરે છે એ સંસારરૂપી સાગરને ગાયના પગલાંની જેમ સહેજે તરી જાય. ગાયના પગલાંને ટપતા સુમાર, એમ ગોવત્સ પદમ ભવાબ્ધિમ. તમારો આશરો કરે એ સંસારરૂપી સાગરને તરી જાય. હે ભગવાન, તમે વેદ, વાણી અને ઇન્દ્રિયો મનથી પર છો. મહારાજ, તમે આવા હોવા છતાં જગતમાં પધારો છો. તમે ચરિત્રો કરો છો. એને સાંભળે, ગાય, યાદ કરે, એનું કલ્યાણ થાય. શૃણવન, ગૃણન, સંસ્મરયન, ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની.
તમે આવા હોવા છતાંય પૃથ્વી પર જીવોના કલ્યાણ કરવા પધારો છો. હે ભગવાન, પૃથ્વીનો ભાર ખૂબ વધી ગયો છે. ધરતી ભાગ્યશાળી બનશે આપના પગલાથી, અને ચરણ અંકિત એવી પૃથ્વીને અમે પણ વંદન કરીએ. હે પ્રભુ, ભારમ ભુવો હર યદુત્તમ વંદનમ તે. પૃથ્વી ઉપર પ્રગટ થઈ ધરતીનો ભાર હળવો કરો, ભક્તોની રક્ષા કરો અને અનેકને સુખ આપી લાડ લડાવો. માતા દેવકીજીએ પિતામાં બ્રહ્માજીએ કીધું છે, હે માતા, તમે ખૂબ ભાગ્યશાળી છો. આપની કુખે ભગવાન પ્રગટ થવાના છે. જે ભગવાનના અમને પ્રત્યક્ષ દર્શન પણ થતા નથી, એવા ભગવાનને તમે સ્તનપાન કરાવવાના, તમે ખોળામાં રમાડવાના, તમારી પાસે ખાવા માગશે. હે માં, અમે તમને વંદન કરીએ છીએ. આવી રીતે બ્રહ્મા દેવ વગેરે ગર્ભસ્તુતિ કરી પોતાના લોકમાં પધાર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, મોતની બીકે બેન બનેવી કેદમાં બિચારા રહ્યા છે. 6 બાળકોને મારી નાખ્યા છે. હવે કંસ રાજા સતત એવું ચિંતન કર્યા કરે છે. 8મો છે એ મારો કાળ છે. એને ખૂબ બીક લાગે છે. સતત ચોકી પહેરો ભર્યા કરે છે. રાત દી ચિંતન થાય છે. અને વસુદેવ અને દેવકી કંસના કારાગૃહમાં રહી અને ધીરજ રાખે છે. શુકનવંતી ઘડીઓ આવી છે. પ્રભુને પ્રગટ થવાનો સમય થઈ ગયો છે. શિયાળો ગયો છે અને ઉનાળો આવ્યો. ઉનાળો ગયો અને અષાઢ આવ્યો. અષાઢના વાદળાઓ આકાશમાં ચારે કોર ગણ ગણાટ દિવાંગ જેવા જમ્યા છે. બેવડા ચોવડા વાદળા થયા, થર ઉપર થર જમ્યા છે. અષાઢમાં મેઘ હળુડવા લાગ્યો છે. હે અષાઢ ચારમ મેઘ મલારમ બની બહારમ જનતારમ સાધુર પુકારમ મયુર પુકારમ તડપતારમ વિસ્તારમ નામ લહી સમારમ કાશ્ય પારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી ગિરે ગોકુળ આવો હાથીની હોંડ જેવી ધારાઓના વરસાદ વરસવા માંડ્યા છે. ચારે બાજુ પાણી પાણી છે. તમરાઓ બોલે છે. દેડકાઓ ડ્રાવ ડ્રાવ કરતા આખી ધરતીને ગજવી રહ્યા છે. તડમક ડમક દાદુર દવ ડમકત કહેકત મોર મનાતીરા તવ પ્યુ પ્યુ શબ્દ પુકારત તાત પ્યુ પ્યુ તવ ગળડ ગળડ નભ હોત કણાતા ગણનાણ ગિરિવાર શિખર દડે તવ રૂમ જુમ દર્શક બરકા ગર ગર ગન ગો ગજે ધીરે ગન ગર અષાઢ પૂરો થયો. શ્રાવણ વરસવા, શ્રાવણના હરોડા પડવા માંડ્યા. અને શ્રાવણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. શ્રાવણમાં જલ ચારે બાજુ ધારાઓ થવા માંડી છે. શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે તરવર गिर बरसे लताल बरसे नदियां बरसे सागर से संपत्ति दुख बरसे से लागत लहर से दुखकारी कहे राधे प्यारी रे बलिहारी गोकुल आवो गिरधारी गिरे गोकुल आवो गिरधारी रे गिरे गोकुल आवो. શ્રાવણ વધી 8મનો બુધવાર છે. સાંજ થવા આવી છે. ગાયો વનમાંથી ચરી ગોકુળ તરફ દોડતી આવે છે. આવમાંથી દૂધની ધારું જરે છે. સૂરજ આથમું થઈ રહ્યો છે. સુંદર મજાની સંધ્યા સાંજના સમયે ખીલી છે. ઈશ્વરનો ધડધડતો દીવો ઈશ્વરનો ધડધડતો દીવો અખોટ તેજ કુવારા
દેવો તપી તપીને નમતો સૂરજ તપી તપીને નમતો સૂરજ પશ્ચિમમાં આતમતો કેવો પશ્ચિમમાં આતમતો કેવો પગની ધૂળે અંતર જોયા ઓ પગની ધૂળે અંતર જોયા તેનું નાદન યારે થાયા તેનું નાદન યારે ગાયા એ ગોવાળે લલકારીને ગોવાળે લલકારીને સુંદર સરિતા પાયા હે વગડાની રસ બાતી આવે કેવી સુંદર સંધ્યા કેવી સુંદર સંધ્યા શ્રાવણવતી આઠમ અને બુધવાર છે, રોહિણી નક્ષત્ર છે, યોગ લગ્ન ગ્રહ તિથિ બધા અનુકૂળ છે, દિશાઓ પ્રસન્ન થઈ છે, આકાશમાં વાદળાઓ ક્યારેક ક્યારેક એક બાજુ ખસતા રહે છે અને નદીઓમાં નીર સ્વચ્છ બન્યા છે. વનરાજી સુંદર ખીલી છે, દિશ પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહી મંગલ ભૂયિષ્ઠ પૂરગ્રામ પ્રજાકરા. રાત્રિના સમયમાં પણ કમળો ખીલા છે, વર્ષા ઋતુમાં વ્યસંત વાપ્યો છે, શીતળ મન અને સુગંધિત પવનો વાય છે, અગ્નિઓ નિર્ધૂમ થયા છે, દેવતાઓના મન આનંદિત થયા છે, મૂર્તિ મંદ મંદ હસે છે, નવપલ્લવિત વાતાવરણ થયું છે અને વનરાજી ખીલે છે. યમુના મહારાણીમાં બે કાંઠે પાણી હાલ્યા જાય છે, બે કાંઠે યમુનાજી હાલ્યા જાય છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે, ગાંધર્વો ગાન કરે છે, કિન્નરો ગાવા લાગ્યા છે, સિદ્ધો અને ચારણો સ્તુતિ કરે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, ભગવાન શિવજી તાંડવ નૃત્ય કરે છે. આકાશમાં દેવતાઓ શંકર ભગવાન પિતૃઓ વગેરે દર્શન કરવા પધાર્યા છે. અનેક પ્રકારના આકાશમાં વાજિંત્રો વાગે છે. કારાગૃહમાં વસુદેવજી અને દેવકી બે જણા જાગે છે. એ વખતે માતાના શરીરમાં દિવ્ય તેજ પ્રગટ થયું છે. શીતળ શાંત તેજ જોતા વસુદેવજી ઊભા થયા છે. બધા દેવતાઓએ અને વસુદેવજીએ પ્રભુની પ્રાર્થના કરી, એ ભગવાન અમારી આંખો અંજાઈ ગઈ, અમને કાંઈ દેખાતું નથી, માટે કૃપા કરી આ તેજનો સંકેલો કરો, અમને દર્શન થાય એવી દયા કરો. ભગવાને પ્રાર્થના સાંભળી તેજનો સંકેલો કર્યો છે અને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ભગવાન માતાને આગળ પ્રગટ થયા છે. ભય પ્રગટ કૃપાના દીન દયાના કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાના દીન દયાના દેવકી હિતકારી. હર સિદ્ધ મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચની અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી. ભૂષણ વનમાલા નયન સારા શોભા સિંધુ કરારી. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. શંખ ચક્ર ગદા પદ્મને ધાર્યા છે. કૌસ્તુભ મણિ છે. શ્રીવત્સનું ચિહ્ન સુંદર શોભી રહ્યું છે.
વૈજયંતી માળા ધારણ કરી છે, પીળા પિતાંબરો છે, શ્યામ સુંદર વિગ્રહ છે, નીલ સરોરુહ નીલ મની નીલ નીરધર શ્યામ, લાજહી તન શોભા નીરખી કોટી કોટી કથકામ. કરોડ કામદેવને લજ્જા પમાડે એવા ભગવાન રૂપાળા છે. વસુદેવજીના નેત્રો જળથી ભરાઈ આવ્યા છે. એ મારે ઘરે પ્રભુ પ્રગટ થવાના છે અને શુભ સંકલ્પો ગાયોના દાન કરવાના કર્યા છે. હે ભગવાન, તમે પ્રકૃતિ પુરુષ આદિકથી પણ પળ છો, સંકલ્પથી સૃષ્ટિનું સર્જન કરો છો. એવા હે ભગવાન, મારે ત્યાં તમે પ્રગટ થવાનો છો અને તમે મારે ત્યાં જન્મ લેવાના છો એમ માની કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા છે. મહારાજ, એને ખબર પડશે તો હમણાં આવશે. મા દેવકીએ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન અમે તમારે શરણે આવીએ છીએ, આવા દિવ્ય રૂપને તમે બધે પ્રગટ કરતા નહીં, મને કંસની બહુ બીક લાગે છે. મહારાજ, તમે આવા મોટા મારા ઉદરમાં કઈ રીતે સમાયા? મા દેવકીએ ભગવાનની પ્રાર્થના કરી છે, હું તો સ્ત્રી છું, હું તમારી શું સ્તુતિ કરું મહારાજ? ભગવાન એમ કહે છે, હે માં, તમે જુઓ, હું તમને દર્શન દેવા એટલા માટે દીધા છે કે આ વખત હું તમારે ત્યાં 3જી વાર પ્રગટ થાઉં છું. સ્વયંભૂ મનુની વખતે તમે પૃષ્ણની નામે સતી હતા. મારા પિતા વસુદેવજી જે તે વખતે સુતપા નામે પ્રજાપતિ હતા અને તે વખતે તમે બ્રહ્માજીની આજ્ઞાથી તપ કરતા, તીવ્ર તપ કર્યા, મેં તમને દર્શન દીધા. તમે મારા જેવો દીકરો માગ્યો, મારા જેવો તો હું એક જ છું, એટલે હું જે તે વખતે પૃષ્ણી ગર્ભ નામે તમારે ત્યાં દીકરા રૂપે આવ્યો હતો. બીજા જન્મમાં કશ્યપ અને અદિતિ માતા થકી હું વામન રૂપે આવ્યો હતો અને આ વખતે હું 3જા જન્મમાં તમારા થકી પ્રગટ થઈને કૃષ્ણ રૂપે આવીશ. તમે મારા માટે ખૂબ ખૂબ દુઃખ સહન કર્યા છે. હવે તમે કોઈ બીક રાખતા નહીં. કંસનો બદલો, તમને હેરાન કર્યા છે, દુઃખી કર્યા છે, એને એક આંસુડાનો બદલો લઈશ. હે પિતાજી, તમે મને વાંસની ટોપલીમાં પધરાવી ગોકુળમાં નંદરાયજીને ત્યાં મૂક્યા હો. નંદરાયજીને ત્યાં દીકરીનો જન્મ થયો છે, દીકરીને લેતા આવો અને પછી મામાની સાથે હું હિસાબ સમજી લઈશ. ભગવાને કીધું છે, પોતાના દિવ્ય તેજના સંકેલા કર્યા છે અને તેજોમય તનુ ગુપ્ત કિયા સ્તવન સુની તત્કાલ, દેવકી કે ગોદ में बने रूप तनु बाल. बोलो बाल कृष्ण लाल ની જય. બ્રાહ્મણો, સાધુ સંતો ભગવાનના ભક્તોની રક્ષા કરવા માટે પ્રભુ માતાની ગોદમાં બાળક રૂપે રમવા માંડ્યા છે. અણિયાળી આંખો છે, વાંકડિયાળા કેશ છે, ગોરા ગુલાબી ગાલ છે. વસુદેવજી દેવકીજીને કહે છે, દેવી જલ્દી કરો, આ ટોપલીમાં લાલને પધરાવો. અરે કાંઈક મારી સામું તો જુઓ, એટલા દીકરાને મારી નાખ્યા. મેં કોઈ દી કોઈને નિરાયતે ધવરાવ્યા પણ નથી, મેં લાડ લડાવ્યા નથી. મારા ક્યાં એવા પાપ હશે? તમે તો પુરુષ છો તો ધીરજ રાખો દેવી. એ બધી વાત પછી નિરાયતે, પણ અત્યારે તમે જલ્દી ટોપલીમાં પધરાવો. તાજી વિયાયેલી ગાયથી કોઈ વાછરુને છૂટા કરે ને જે વ્યાકુળતા થાય એવી દેવકીજી વ્યાકુળ બને છે. ટોપલામાં પ્રભુને પધરાવ્યા છે. મસ્તકોર ટોપલો લીધો છે, બધા ઊંઘે છે. સાંકળો તૂટી છે, ભોગળો ભાંગ્યા છે, દરવાજા ઉઘડ્યા છે. વસુદેવજી બહાર નીકળ્યા છે. આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ વરસે છે, મંદ મંદ પવન વાય છે. પ્રભુ ટોપલામાં બિરાજે છે. છાંટા ન પડે એટલે શેષનારાયણ છત્ર કરી ઉપર પધાર્યા છે. યમુનામાં 2 કાંઠે પાણી દેખી વસુદેવજીને થયું, અરે હામે કાંઠે શું થઈ છે? ત્યાં તો એકદમ માર્ગ થઈ ગયો. માથે ભગવાન પધરાવ્યા છે ને, એ ગમે એટલા દુઃખ હોય તો પણ ભગવાન માર્ગ કાઢે છે. આ બાજુ ગોકુળમાં બધાએ ઊંઘે છે. યશોદાની ગોદમાં કન્યા જન્મી છે. પીડા અને પ્રસવને કારણે માયાને લીધે ખબર નથી કે દીકરી છે કે દીકરો. પ્રભુને નીચે પધરાવ્યા છે. હે યશોદા, તો બહુ ભાગ્યશાળી છો. હું મારો દીકરો દઈને દીકરી લઈ જાઉં છું. એ મારા દીકરાને હાંચોજે, મનોમય કહી અને વસુદેવજી પાછા ટોપલાને લઈ યમુના કાંઠે આવ્યા. વળી માગ થયો છે. આ બાજુ જેલમાં આવતાની સાથે ફરીને ભોગળો ભીડાઈ ગયા, તાળા દેવાઈ ગયા.
કંસ મામાને હમણાં ઘણા દિવસા અપશુકનો અને ખરાબ સ્વપ્નાઓ આવે છે. કન્યાનો રડવાનો અવાજ સાંભળ્યો છે. ચોકીદારો એકદમ જાયગા એવા ભાગ્યા. મહારાજ કંસની પાસે પહોંચ્યા. મહારાજ, ગજબ થઈ ગયો, ગજબ! દેવકીને ત્યાં 8માનો જન્મ થયો. એકદમ સાંભળતા બે બાકડો બની અને કંસ દોડ્યો છે. છૂટા કેસ થઈ ગયા છે. દેવકી બિચારી ગભરાવા માંડી છે. જેમ સિંહથી હરણી ગભરાય, સિંહથી વૃદ્ધ હાથણી ડરે, એમ ડરવા માંડી છે. એકદમ કંસે આવી ખોળામાં રહેલ બાળકના પગ તાણ્યા. દેવકી કીધું, ભાઈ એ રહેવા દે, તો હું તારી બેન છું. એટલા મારા દીકરાને તે મારી નાખ્યા. એક તો હવે રહેવા દે, વૃદ્ધાવસ્થાની લાકડી. એલા આ દીકરી છે, દીકરો નથી, તને શું મારશે? એ ભાઈ, તું આને જીવતી રહેવા દઈશ ને તો હું મારી દીકરીને તારા દીકરા હારે પરણાવીશ, તું રહેવા દે. પણ કંસને કાળ દેખાય છે. એકદમ હાથમાંથી જાલી જોરથી દિવાલે જ્યાં પછાડવા ગયો ત્યાં તો હાથમાંથી છટકી ગઈ. અષ્ટભુજાવાળી દેવી થઈ ગઈ. ધનુષ, ત્રિશૂળ, બાણ, ઢાલ, તરવાર, શંખ, ચક્ર, ગદા હાથમાં ધારણ કર્યા છે અને માથામાં લાત મારતી ગઈ ને કહેતી ગઈ, કેમ મયા હત્યા મંદ જાત ખલુ તવાંત ક્રોત. તું મને શું મારવાનો છે? તારો મારનાર કાળ ગમે ત્યાં જન્મી ચૂક્યો છે. જા! દેવીએ આમ કહી અદૃશ્ય થયા. કંસ અતિશય ગભરાવા માંડ્યો છે. એકદમ બેન બનાવીના પગ પકડ્યા. બેન, માફ કરો, દેવતાઓ પણ ખોટું બોલે છે. દેવતાઓએ મને કીધું કે તારો કાળ છે 8મો, પણ એ ગમે ત્યાં જન્મ. બેન, મેં તારા એટલા બાળકોને મારી નાખ્યા, તો મને માફ કરજે બેન. એમ કહી બેનને એટાણે ધીરજ આપવા માંડ્યો છે. હશે જે જન્મે છે એને નાશ થાય જ છે, ધીરજ રાખજો. બેન બનાવી અને ધીરજ આપ્યા છે. સુખદેવજી મહારાજ કે છે, હે રાજન, કંસ એના મહેલમાં ગયો. એના મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓએ કીધું 10 દિવસ સુધીના બાળકો જેટલા જ્યાં જન્મા હોય એને બધાને મારી નાખી. 10 દીથી મોટા હોય એને પણ મારી નાખી. તમે કાંઈ ડરશો નહીં. આ બાજુ સુખદેવજી મહારાજ કે છે, રાજન, ગોકુળમાં શ્રાવણવતી 9મીનું મંગળ પ્રભાત થયું છે. સવારનો ટાણું વાયું છે. નંદરાયજી સૂતા છે. એને સુંદર સ્વપ્ન આવ્યું છે. ગૌશાળા દેખાય છે. સામેથી એક નાનું બાળક બાકોણિયા પર 4 પગે થતું હાથ ઊંચા કરતા નંદરાયજાની સામે કહેતા, બાબા, એક હાથ નીચે ધરતી ઉપર, એક હાથ આમ, કોઠણિયા ભર, માકડિયાળા કેસ, ગોરા ગુલાબી ગાલ, અણિયાળી આંખું, એવા બાળક રૂપે જેણે બાબા કરવા માંડ્યા. અને નંદરાયજી એકદમ દોડી અને વાલ કરીને વાંકા વળીને તેડવા જાય. ત્યાં નીંદર ઉઠી ગઈ. અરે સ્વપ્નમાં એક બાળક તો દેખાણું. હે ભગવાન, એ જીવતા અને જાગતા તો છોકરા રમાડવાનું સુખ ન મળ્યું, પણ સ્વપ્નમાં હું તેડત એવું મને સુખ ન મળ્યું. ભગવાન, તમે દયા કરો, મને એકાદો દીકરો આ ઉંમરે દ્યો. હે ઉપરવાળા ભગવાન કે છે, નંદરાયજી, હું તમારે ત્યાં પુત્ર રૂપે આવી ગયો છું, પણ તમે બધા સૂતા છો. આ બાજુ ખબર પડી. શહેરમાં, ગામમાં, ગોકુળમાં બધા દોડતા આવ્યા છે અને નંદરાયજીને વધાવવા માટે આવ્યા છે. હરખના આંસુ આવી ગયા. દાસીઓને ખૂબ દાન દીધા અને બધાને ખબર પડી સૂત માગધ બંદીજનો આવ્યા છે. ગોપીઓએ શણગાર સજ્યા છે. કેસર, હળદરના જળ લઈ આવ્યા છે. દહીં દૂધના માટલા ભરી આવ્યા છે. માખણ મિશ્રી લઈને વાલાને વધાવવા માટે આવે છે. નંદરાયજીને ત્યાં બધા ભેળા થઈ દહીં, દૂધ અને આ છંટકાવ કરવા માંડ્યા. એકબીજાના મોઢા ઉપર માખણ ચોપડવા માંડ્યા અને દહીં દૂધ ઉછાળવા માંડ્યા. ઉછાળતા અને નંદરાયજીને ઘરે બધે નાચતા બધા બોલવા માંડ્યા છે. કેરાનંદ ભયો જય કનૈયા લાલ કી.
ગોકુળમાં તો ત્યાં મોર મળવા આવો સુંદર વર સામરિયા ગોકુળમાં તો ક્યાં મોર મળવા આવો સુંદર વર હે હો ગોકુળમાં ગુરુકુળમાં ગુરુકુળમાં તો ત્યાં મોર મળવા આવો સુંદર વર સામરિયા ગુરુકુળમાં ટવકા મોર મળવા આવો સુંદર વર સામળિયા. વાવાયા ને વાદળું મચ્યા વાવાયા ને વાદળો મચ્યા. વાવાયા ને વાદળું મચ્યા વાવાયા ને વાદળો મચ્યા. તમે રમવા તે ના આવો શા માટે તમે રમવા તે ના આવો શા માટે? તમે રમવા તે ના આવો શા માટે તમે રમવા તે ના આવો શા માટે? એ નહીં આવો તો એ નહીં આવો તો નંદજી યાર મળવા આવો સુંદર વર સામરિયા નહીં આવો તો નહીં આવો તો નહીં આવો તો નંદની આડ મળવા આવો સુંદર વર સામળિયા. વાવાયા ને વાદળું મચ્યા વાવાયા ને વાદળો મચ્યા. એ કાનો ગોકુળિયા વાળો એ કાનો ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો કાનો ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો ગાયોનો ગોગો વાળો રે એવો દ્વારકા વાળો એવો દ્વારકા વાળો એવો દ્વારકા વાળો રે ડર ગુમતી ગાજે ડર ગુમતી ગાજે મીઠો મેં રામણ ગાજે ઘેરા ચોગડિયા વાગે રે જોયું દ્વારકા યાદે જોયું દ્વારકા યાદે કાન ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો કાન ગોકુળિયા વાળો રે કાન ગોકુળિયા વાળો રે.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કરજો પ્રભુ અંધુ કરજો કરને શીશ દયાળુ કરને શીશ દયાળુ થોડી નારાયણ નર પ્રકાશિત કુળ તનુડારી પ્રભુ નિજ કુળ તનુડારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા નારી નિત્ય નિત્ય નૂતન લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કસ પુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે પાર કર્મથી છૂટી પાર કર્મથી સહિત કરશે આયો કરુણાનિધિ કરુણા બહુકી પ્રભુ કરુણા બહુકી મુક્તાનંદ કરે મુક્તાનંદ કરે પ્રભુ જય સદગુરુ સ્વામી ઘણી ખમા મહારાજા ધીરાજ અક્ષરધામના અધિપતિ સંતોના શ્યામ ગોકુળના સ્વામી ગોપીઓના પ્રિય પ્રાણ એવા બાલકૃષ્ણલાલ ને ઘણી ખમા બોલો બાલ સ્વરૂપ કૃષ્ણ કનૈયા લાલ કી જય.